ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। રાજકોટ જિલ્લાના ભાયાવદરના ખેડૂતે એમની કોઠા સૂજથી જીરું અને અજમાની સફળ ખેતી કરી છે। સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન મળવાની આશા રાખતા હોય છે, પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે એમની કોઠા સૂજથી એમના ખેતરમાં જીરું અને અજમાની બંને એકસાથે વાવેતર કરી અને ખેતી કરી છે। આ ખેતી કરનાર ખેડૂતનું કહેવું છે કે ખેડૂતો હંમેશા માટે જો કંઈક નવું કરવા ઈચ્છતા હોય તો એમને એમની કોઠા સૂજ પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરવું પડે। ખેતી કરતા ખેડૂતનું કહેવું છે કે એમને એમના ખેતરમાં તેમની કોઠા સૂઝબૂઝથી જીરું અને અજમાની ખેતી કરી અને આ ખેતી કરી અને મબલક ઉત્પાદન થશે અને મબલક કમાણી થશે એવું પણ આશા વ્યક્ત કર્યું હતું। ખેડૂતનું કહેવું છે કે હાલ વાતાવરણમાં આવી રહેલા કારણે ખેડૂતોની ચિંતા વધી છે, ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાતોની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરે તો જીરું અને અજમાની અંદરમાં કોળીઓ અને ભૂકી શાળા નામનો જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય। રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ ઉપલેટા। મારું નામ હરેશભાઈ જયંતિભાઈ સતવારા, ભાયાવદર। મારી પાસે 40 વીઘા જમીન છે। હું કપાસની ખેતી કરતો હતો, પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આ કપાસનું ફિક્સ લેવો, તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમાનો નવતર પ્રયોગ કરેલ છે, એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લે એટલા માટે આ રિસ્ક લીધો છે।